હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ રાઉન્ડ સ્ટફિંગ બનાવવા માટે તમે ઘરે બેઠા પણ બનાવી શકો છો. એના માટે જોઈશે એક પોનીટેલ કરેલી અને એક મોટી જમ્બો નેટ જોઈશે અને 8 નંબરના યુપિન જોઈશે. 8 નંબરના યુપિન માર્વેક કંપનીમાં આવે છે. માર્વેક કંપનીના 8 નંબરના યુપિન લેવાના છે અને બેકકોમ મેં કર્યું છે તેવી રીતે કરવાનું છે. જેમ કે એક સ્ટ્રીપ લીધી છે તો તેને વારંવાર કોમ ફેરવીને બેકકોમ નથી કરવાનું, જે તમારી ટ્રીક હોય છે. તમારી ટ્રીકમાં પ્રોપર બેકકોમ નથી થતું. પ્રોપર બેકકોમ કરવા માટે થોડા હેરની થોડી સ્ટ્રીપ લેવાની છે, એને લૂઝ પકડવાની છે અને કોમથી એકદમ રૂટ્સમાં જઈને એને બેકકોમ કરવાની છે. એવી રીતે પૂરા હેરને લઈને બેકકોમ કરવાની છે. જો તમે એક વખત કરશો એટલે તમને ફાવી જશે. આ બેકકોમિંગને આપણે બોલ બેકકોમિંગ કહીશું, કેમ કે એનો શેપ બોલ જેવો આવે છે. હવે એના ઉપર આપણે ટાફનો હાર્ડ સ્પ્રે કરીશું, જે બ્લુ કલરનો આવે છે તેના જે ફેક્ટર છે એ 5+ ફેક્ટર છે. એટલે એનું જે હોલ્ડિંગ પાવર છે એ સ્ટ્રોંગ હોય છે, જેના કારણે આપણો સ્ટફિંગ એની જગ્યાએ ફિક્સ રહે. હવે જે નેટ લીધી છે, જમ્બો નેટ લેવાની છે. જમ્બો નેટ પણ માર્વેક કંપનીની છે. એની અંદર આપણે સ્ટફિંગવાળા જેટલા પણ હેરને બોલ બેકકોમિંગ કર્યા છે એને અંદર લઈ લેવાના છે ધીરે ધીરે. અને જુઓ હવે કેવી રીતે એને હું રાઉન્ડ કરું છું. હવે એને ઉલટાવી દેવાનું છે. ઉલટાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે નીચેના હેર જે છે એમાં ખાડો ના પડે. એટલા માટે ઉલટાવો ત્યારે એને પોનીટેલ વચ્ચે આવવી જોઈએ, તો એકદમ રાઉન્ડ સ્ટફિંગનો શેપ બને છે. ત્યારબાદ યુપિન લેવાના છે, જે મેં કીધા એ પ્રમાણે 8 નંબરના યુપિનને લઈ અને એને સ્ટિચિંગ કરતા હોય એવી રીતે ફિક્સ કરવાના છે. આ મારી જે બીજી ટ્રીક છે, એમાં જો હેરનો ગ્રોથ ઓછો હોય તો એમાં એક્સ્ટ્રા સ્ટફિંગ એડ કરીશું. તો એક્સ્ટ્રા સ્ટફિંગ એડ કરતી વખતે આવી રીતે અંદર નેટની અંદર હેરની અંદર સ્ટફિંગને એડ કરવાનું છે અને પછી હમણાં કર્યું તેવી રીતે એને ઉલટાઈ દેવાના છે. ઉલટાયા પછી એમાં 8 નંબરના યુપિનથી એને ફિક્સ કરવાનું છે. જો 8 નંબરથી રેગ્યુલર સાઇઝના યુપિન તમે ફિક્સ કરશો તો એમાં આપણો જે બન છે એ એકદમ ટાઈટ થશે નહીં અને યુપિન વારે ઘડીએ નીકળી જશે. એટલા માટે 8 નંબરની જ યુપિન લેવાની છે. ત્યારબાદ 10 નંબરની પણ યુપિન આવે છે, પણ તે જ વધારે મોટી હોવાથી બહાર નીકળતી હોય છે. એટલા માટે 8 નંબરની યુપિન જ લેવાની છે. આવી રીતે રાઉન્ડ સ્ટફિંગને એકદમ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે અને એના ઉપર પછી તમને જે કોસ્ચ્યુમ અકોર્ડિંગ હોય એ બ્રોચ લગાવવાનું છે. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. અને તમારા ફ્રેન્ડ્સને જેને હેરસ્ટાઈલ શીખવાની ઈચ્છા હોય તે લોકોને પણ શેર કરજો. અને અમારા અમદાવાદની અંદર ક્લાસીસ પણ ચાલુ હોય છે, તો તમે ઓફલાઈન ક્લાસીસ પણ જોઈન કરી શકો છો અને બહુ બધી હેરસ્ટાઈલની ટિપ્સ અને ટ્રિક્સ શીખી શકો છો અને ઓર્ડર લઈ શકો છો. તો એના માટે પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તમે લોકો કઈ સિટીથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂર લખજો. થેન્ક યુ.